ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, શ્રી કન્યા પ્રાથમિક વિદ્યાલયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 5 વિષય પર્યાવરણ, એમાંનું ચેપ્ટર નંબર 20. ચેપ્ટરનું નામ છે જંગલો કોના. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠની અંદર આપણે શું શું ભણવાનું છે એને લગતા એકાદ મુદ્દાઓને આપણે યાદ કરી લઈએ. કુદરતી રીતે પ્રાપ્ત થનારી સંપત્તિને આપણે કુદરતી સંપત્તિ કહીએ છીએ. તો જંગલો જે છે એ આપણી એક કુદરતી સંપત્તિ છે. જંગલમાં રહેતા લોકોને વનવાસી કહેવાય છે. તેઓ જંગલ સાથે જ જોડાયેલા છે. તેઓ કહે છે કે અમે જંગલના લોકો છીએ, અમારું જીવન જંગલો સાથે જોડાયેલું છે. જો જંગલો ન હોય તો અમે પણ રહી શકશું નહીં. તો આ પાઠની અંદર આપણે એ જંગલોમાં રહેતા લોકોના વનવાસી આપણે કહીએ છીએ, તો આપણે એના વિશે આપણા પાઠની અંદર અભ્યાસ કરવાનો છે. ત્યારબાદ જંગલોની અંદર અલગ અલગ પ્રાણીઓ જોવા મળે છે, પક્ષીઓ જોવા મળે છે, તો એના વિશે આપણા પાઠની અંદર અભ્યાસ કરવાનો છે. ત્યારબાદ જંગલોમાં અલગ અલગ પ્રકારના વૃક્ષો અથવા તો કાંટાળી વનસ્પતિ જોવા મળે છે, તો એના વિશે આપણે આ પાઠની અંદર અભ્યાસ કરવાનો છે. હવે આપણે પાઠની સમજૂતી તરફ જઈએ. હવે તમને કહ્યું છે કે જંગલની દીકરી. ચિત્રને જુઓ, તમે શું વિચારો છો? આ બાળકો લાકડી પર પોટલું બાંધીને ક્યાં જાય છે? જ્યારે તમે જાણી લેશો ત્યારે તમે પણ તેમની સાથે જવા ઈચ્છશો. બાળકો જંગલમાં જાય છે ત્યાં તેઓ કૂદે, દોડે, વૃક્ષો પર ચઢે અને તેમની કુદુક ભાષામાં ગીતો પણ પોતે ગાય છે. તેઓ નીચે પડેલા ફૂલો અને પાંદડાઓ હાર બનાવવા માટે લોકો ભેગા કરે છે. તેઓ જંગલી ફળોની મજા પણ માણે છે. જેમના અવાજની તેઓ નકલ કરી શકે તેવા પક્ષીઓ શોધે છે. જે તમે ચિત્રની અંદર વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે બાળકો જે છે એ જંગલમાં જઈ રહ્યા છે, તો તેમની દીદી સૂર્યમણી તેઓ સાથે આ બધામાં જોડાય છે. દર રવિવારે સૂર્યમણી બાળકોને જંગલમાં લઈને આવે છે. જેમ જેમ તેઓ આસપાસ ફરે છે તે બતાવે છે કે તેમણે વૃક્ષો, છોડ અને પ્રાણીઓને કેવી રીતે ઓળખવા. તો બાળકો જંગલની આ ખાસ મુલાકાત ખૂબ જ માણતા. સૂર્યમણી હંમેશા કહેતી કે વાંચવા શીખવા માટે જંગલો પુસ્તકો જેટલા જ મહત્વના છે. તે કહે છે કે અમે જંગલના લોકો છીએ, અમારું જીવન જંગલો સાથે જોડાયેલું છે. જો જંગલો ન હોય તો અમે પણ રહી શકશું નહીં. તો સૂર્યમણીની વાર્તા સત્ય વાર્તા છે. સૂર્યમણી એ સ્ટાર ગર્લ્સ છે. સ્ટાર ગર્લ્સ એ એક યોજના છે જે સામાન્ય છોકરીની અદ્ભુત વાતો કહે છે, જેઓએ તેમનું જીવન શાળાએ જઈને બદલ્યું છે. હવે તમને અહીંયા કહ્યું છે કે ચર્ચા કરો કે તમારા વિચારે જંગલ શું છે. તો વિદ્યાર્થી મિત્રો, જંગલ જે છે એક આપણી કુદરતી સંપત્તિ છે. જંગલમાં જુદા જુદા વૃક્ષો, છોડવા, જંગલના પ્રાણીઓ, હરિયો ભર્યો ઘણો મોટો એક વિસ્તાર છે. તો આમાં પક્ષી, જીવજંતુ, પ્રાણી અને વનવાસીઓનું એક પ્રકારનું કુદરતી રહેઠાણ છે. ત્યારબાદ બીજો પ્રશ્ન આપણે સમજીએ કે જો કોઈ એકબીજાની નજીક ઘણા વૃક્ષો ઉગાડે તો તે જંગલ બની શકે? તો કે ના, એકબીજાની નજીક ઘણા વૃક્ષો ઉગાડવાથી જંગલ બની જતું નથી. તેમાં ઘણા બધા પ્રાણી, પક્ષી ને જીવજંતુઓ હોવું જરૂરી છે. હવે તમને અહીંયા આગળ કહ્યું છે કે શોધી કાઢો અને લખો. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નના જવાબ ખાસ સાંભળજો અને તમારે તમારી પાકી નોટબુકમાં પણ આ પ્રશ્નના જવાબ લખવાના રહેશે. એમાં પહેલો પ્રશ્ન આપણે સમજીએ કે વૃક્ષો સિવાય જંગલમાં શું હોય છે. તો વૃક્ષો સિવાય જંગલમાં છોડવાઓ, જુદા જુદા પ્રાણીઓ, પક્ષીઓ, જીવજંતુ અને વનવાસીઓ હોય છે. ત્યારબાદ આપણે આગળનો પ્રશ્ન સમજીએ, શું બધા જંગલોમાં એક જ પ્રકારના વૃક્ષો હોય છે? તમે કેટલા વૃક્ષો ઓળખી શકો છો? તો કે ના, બધા જંગલોમાં એક જ પ્રકારના વૃક્ષો હોતા નથી. જુદા જુદા જંગલોમાં જુદા જુદા વૃક્ષો હોય છે. હું પીપળો, આંબો, લીમડો, વડ, ગુલમોર, વાંસ વગેરે એવા વિવિધ પ્રકારના વૃક્ષોને હું ઓળખી શકું છું. ત્યારબાદ આગળનો પ્રશ્ન સમજીએ કે સૂર્યમણી કહે છે જો જંગલો ન હોય તો અમે પણ રહી શકશું નહીં, આવું કેમ? તો વિદ્યાર્થી મિત્રો, સૂર્યમણી વનવાસી છે, તેને જંગલો ખૂબ જ પ્રિય છે. સૂર્યમણી અને તેના વનવાસીની આજીવિકા, ખોરાક, રહેઠાણ, બળતર અને વિવિધ પ્રકારની ઔષધિઓ જે છે એને જંગલો પૂરા પાડે છે. વનવાસી માટે જંગલો બધું જ છે. તેઓ એક દિવસ માટે જંગલથી અલગ રહી શકતા નથી. તેઓની જિંદગી જે છે એ કોના ઉપર નિર્ભર છે? તો કે એની જે જિંદગી છે એ જંગલો પર જ નિર્ભર છે. આથી સૂર્યમણી કહે છે જો જંગલો ન હોય તો અમે પણ રહી શકશું નહીં. હવે તમને આગળ કહ્યું છે કે ઉગાડવું. જોઈએ હવે કે સૂર્યમણી બાળક હતી ત્યારથી તેને જંગલો પસંદ છે. તે શાળાએ જતા શાળાનો સીધો રસ્તો પસંદ કરવાને બદલે પોતે શેનો રસ્તો પસંદ કરતી હતી? તો કે જંગલનો રસ્તો પસંદ કરતી હતી.
સૂર્યમણીના પિતાને નાનું ખેતર એક હતું. તેનો પરિવાર જે છે એ જંગલમાંથી પાંદડા અને છોડ ભેગા કરી અને તે પોતે બજારમાં વેચવાનું કામ કરતા હતા અને એમાંથી એ પોતાની આજીવિકા પૂરી પાડતા હતા. તો તેની માતા વાંસના ટોપલીઓ કે નીચે પડેલા પાંદડાની જે થાળીઓ બનાવતી હતી, પરંતુ હવે કોઈ જંગલમાંથી એક પાંદડું પણ લઈ શકતા નથી. જ્યારથી ત્યાં શંભુ નામનો ઠેકેદાર આવ્યો છે ત્યારથી બુધિયામાઈ સિવાય સૂર્યમણીના ગામના બધા જ લોકો ઠેકેદારથી ડરતા હતા. તે કહેતા, આપણે આ જંગલના લોકો છીએ અને આપણે તેના પર હક છે, આપણે આપણા જંગલનું ધ્યાન રાખીએ છીએ. આ ઠેકેદારની જેમ વૃક્ષો કાપતા નથી. જંગલો આપણી એક સહિયારી બેંક છે. શું છે વિદ્યાર્થી મિત્રો? તો કે એક જંગલો જે છે આપણી એક સહિયારી બેંક છે, અમારી કે તમારી નથી. આપણે તેમાંથી જેટલું આપણને જોઈએ છે ને તેટલું જ લઈએ છીએ. આપણે આપણી બધી જ સંપત્તિ વાપરવાની નથી. તો હવે આપણે આગળ સમજીએ કે સૂર્યમણીના પિતા જે છે જમીનના નાના નાના ટુકડા ઉપર લાંબો સમય પરિવારને ચલાવી શકે તેમ ન હતા. કામની શોધમાં તે શહેરમાં આવી ગયા, પરંતુ પરિસ્થિતિ સુધરી નહીં એટલે ઘણીવાર ઘરમાં ખાવાનું પણ મળતું નહીં. તેવા સમયે મણિયા કાકા થોડું અનાજ અને તેમની નાની દુકાન પરથી સૂર્યમણીના ઘરે પોતે વસ્તુ મોકલાવતા. હવે કાકાના સખત પ્રયત્નથી સૂર્યમણીને બિશનપુરની શાળામાં પ્રવેશ મળ્યો હતો. અહીં તેમણે શાળાની ફી, ગણવેશ ને પુસ્તકો માટે પૈસા ચૂકવવાના પણ ન હતા. સૂર્યમણીએ ત્યાં જ રહીને ભણવાનું હતું. સૂર્યમણીને તેનું ગામ અને જંગલ છોડવું ન હતું, પરંતુ માણિયા કાકા દ્રઢ હતા. તેમણે તેને સમજાવ્યું, જો તું ભણીશ નહીં ને તો શું કરીશ? ભૂખી રહીશ. સૂર્યમણીએ દલીલ કરી, મારે ભૂખ્યા કેમ રહેવું પડે? જંગલ છે મને મદદરૂપ કરવા માટે. કાકાએ સમજાવવા પ્રયત્ન કર્યો, પરંતુ આપણે જંગલમાંથી હાંકી કાઢવામાં આવશે. અલબત્ત જંગલો લુપ્ત થઈ રહ્યા છે, તેની જગ્યાએ ખાણો ખોદાઈ રહી છે, બંધો બંધાઈ રહ્યા છે. મારું માન અને તું તારા માટે ભણવું અને કાયદાઓ વિશે સમજવું એ ખૂબ જ મહત્વનું છે. કદાચ તે પછી તું આપણા જંગલો બચાવવામાં મદદ કરી શકીશ. તો નાની સૂર્યમણીએ સાંભળ્યું અને તેમને શું કહ્યું તે સમજવા આપણે હવે થોડો તેણે પ્રયત્ન કર્યો. હવે તમને કહ્યું છે કે વિચારો અને લખો. ખાસ વિદ્યાર્થી મિત્રો, અહીંયાથી જે આ પ્રશ્નોના જવાબ બોલું તે યાદ રાખજો અને એ પ્રશ્નોના જવાબ તમારે તમારી પાકી નોટબુકમાં પણ લખવાના રહેશે. એમાં પહેલો પ્રશ્ન આપણે સમજીએ કે તમે કોઈને જાણો છો જેને જંગલો પસંદ છે? તો કે હા, મારા પિતાજીના પુત્ર સુરેશભાઈને જંગલો છે એ ખૂબ જ પસંદ છે. ત્યારબાદ આપણે બીજો પ્રશ્ન સમજીએ. ઠેકેદાર સૂર્યમણીના ગામના લોકોને જંગલમાં જવા દેતો ન હતો. કેમ? તો કે ઠેકેદારને જંગલના વૃક્ષો કાપવાનો ઠેકો મળ્યો હતો, એટલે કે એને એક પ્રકારનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો. તો તે જંગલના લાકડા કાપીને વેચતો હતો. તે ઈચ્છતો ન હતો કે બીજા લોકો જંગલના લાકડા કે અન્ય સંસાધનોનો પોતે ઉપયોગ કરે. આ માટે એને ઠેકેદારે સૂર્યમણીના ગામના લોકોને જંગલમાં એ પોતે જવા દેતો ન હતો. ત્યારબાદ આપણે આગળનો પ્રશ્ન સમજીએ કે તમારા વિસ્તારમાં કોઈ એવી જગ્યા છે કે જે તમને લાગે છે કે બધા માટે ખુલ્લી મૂકવામાં આવે, પરંતુ ત્યાં બધા લોકોને જવા દેવામાં આવતા ન હોય? હા, મારા શહેરમાં એક ઝૂલતો મિનારો છે. સુરક્ષાના કારણે ત્યાં લોકોને એના લીધે જવા દેવામાં આવતા નથી. મને લાગે છે કે આવો અદભુત કલા સર્જનનો નમૂનો સૌએ જોવો જોઈએ. આથી તે જગ્યા બધા માટે ખુલ્લી મૂકવામાં આવે. કઈ હોનારત સર્જાય તેવી શંકા હોય તો વારાફરતી 5-5 લોકોને જવા દેવા જોઈએ, પરંતુ લોકોને જવા તો દેવા જ જોઈએ. ત્યારબાદ આપણને આગળ કહ્યું છે કે ચર્ચા કરો. એમાં પહેલો પ્રશ્ન જોઈએ કે તમારા મતે જંગલો કોના છે? તો એ આપણને ખબર જ છે કે જંગલો જે છે એ કુદરતી સંપત્તિ છે. જંગલો પર બધા જ વનવાસીઓનો અધિકાર હોય છે. એટલે આ જે એક જંગલો જે છે આપણી એક કઈ મિલકત કહી શકાય? તો કે આપણી એક સહિયારી મિલકત કહી શકાય. ત્યારબાદ આપણે આગળનો પ્રશ્ન સમજીએ કે બુધિયામાઈએ કહ્યું, જંગલો આપણી સહિયારી બેંક છે, ફક્ત અમારી કે તમારી નથી. એવી બીજી કઈ વસ્તુઓ જે છે કે જે આપણી સહિયારી મિલકત હોય, તેથી જો કોઈ વધારે ઉપયોગ કરે તો તેને દરેકે ભોગવવું પડે. તો હા, આપણી ઘણી બધી વસ્તુઓ હોય છે કે નદીઓ છે, ખનિજ તેલ છે, એ બધી આપણી વસ્તુઓ, એટલે કે આ વસ્તુઓ ખૂટી જાય તેવી કુદરતી સંપત્તિ છે. જો કોઈ વધારે ઉપયોગ કરે તો ખોટ એની દરેકે ભોગવવી પડતી હોય છે. હવે ત્યારબાદ આપણે આગળ સમજીએ કે સૂર્યમણીની સફર. હવે જોઈએ આપણે સૂર્યમણીની સફર કઈ રીતના છે. તો કે બિશનપુરની શાળા જોઈને સૂર્યમણી આનંદિત થઈ ગઈ. શાળા ગાઢ જંગલોની નજીક હતી. સૂર્યમણીએ સખત મહેનત કરી અને શિષ્યવૃત્તિ મળ્યા બાદ તેણે BA પાસ કર્યું. હવે BA કરનારી ગામમાં તે પહેલી છોકરી હતી. જ્યારે તે કોલેજમાં હતી ત્યારે તે એક પત્રકાર વાસવી દીદીને મળતી.
કોને મળતી હતી? તો કે એક વાસવી દીદીને મળતી હતી. અને સૂર્યમણી જલ્દીથી જ તેની સાથે ઝારખંડ જંગલ બચાવો આંદોલન એના કામમાં પોતે જોડાઈ ગઈ. ત્યારબાદ આ કામ સૂર્યમણીને ખૂબ જ દૂર નગરો અને શહેરોમાં લઈ ગયું. તેના પિતાને તે ન ગમ્યું, પરંતુ સૂર્યમણીએ કામ ચાલુ રાખ્યું. એટલું જ નહીં, તેણે ગામના લોકોના હક માટે પણ પોતાની લડત ચાલુ કરી. તેના માટે પોતે બાળપણના મિત્ર બીજોએ આ કામમાં તેની મદદ કરી. હવે સૂર્યમણીનો બીજો મિત્ર હતો તો કે મિર્ચી, જે દિવસ રાત તેની સાથે જ રહેતો. સૂર્યમણી તેના બધા જ સ્વપ્નો અને વિચારોની તેની સાથે આપલે કરતી. અને મિર્ચી સાંભળે અને કહે કી કી. સૂર્યમણીનું કુદુક જાતિ માટે એક સ્વપ્ન હતું. તે તેના લોકોને વનવાસીઓ હોવા માટે એને પોતાને ગૌરવ અનુભવાય એવું તે પોતે સૂર્યમણી ઈચ્છતી હતી. હવે આપણે જોઈએ, તમને આગળ કહ્યું છે કે વિચારો અને લખો. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નોના જવાબ યાદ રાખજો અને તમારે તમારી પાકી નોટબુકમાં પણ આ પ્રશ્નોના જવાબ લખવાના રહેશે. એમાં પહેલો પ્રશ્ન આપણે જોઈએ કે તમારે એવો કોઈ મિત્ર છે જેની સાથે તમે બધું આપલે કરી શકો છો? તો કે હા, મારો એક મિત્ર, કે તમે કોઈ પણ મિત્રનું, તમારા મિત્રનું નામ લખી શકો કે હા, મારો મિત્ર સુદીપ છે જેની સાથે હું બધું જ આપલે કરી શકું છું. ત્યારબાદ આપણે આગળનો પ્રશ્ન સમજીએ કે કેટલાક લોકો જંગલોથી એટલા દૂર જતા રહ્યા છે કે તેઓ જંગલના લોકોનું જીવન સમજી શકતા નથી. કેટલાક તેમને જંગલી કહે છે. આવું કહેવું શા માટે યોગ્ય નથી? તો કે જંગલમાં રહેતા લોકોની રહેણીકરણી આપણા જેવા લોકોથી બિલકુલ અલગ છે. તેઓ જંગલમાં રહે છે અને જંગલની પેદાશ પર નિર્ભર છે, તો આજીવિકા પણ તેમાંથી જ મેળવે છે. તેથી તેઓ વિકાસની દ્રષ્ટિએ પછાત છે એવું કહી શકાય છે. ત્યારબાદ આપણે આગળનો પ્રશ્ન સમજીએ કે વનવાસીઓ કેવી રીતે રહે છે તેના વિશે તમે શું જાણો છો? લખો ને ચિત્ર દોરો. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જવાબ એમ છે કે વનવાસીઓ ખૂબ સાદાઈથી રહે છે. તે ખાસ જાતના કપડાં પહેરે છે. લોકો તહેવારના સમયે પાંદડાના ફૂલોની માળા ધારણ કરે છે અને આનંદ મેળવે છે. પોતાની આજીવિકા અને ખોરાક માટે જંગલ પર નિર્ભર રહે છે. તે જંગલમાંથી લાકડા, પાંદડા, ગુંદર, મધ, ઔષધિ, ફળો વગેરે ભેગા કરી વેચે અને પોતે પૈસા મેળવે અને એમાંથી પોતાનું તે શું કરતા હોય છે? તો કે ગુજરાન ચલાવે છે. તે લોકો પાંદડા, લાકડા, વાંસ વગેરેમાંથી ઘણી બધી ઉપયોગી વસ્તુઓ પણ બનાવે છે અને જડીબુટ્ટીઓનું ખૂબ જ સારું પોતાને જ્ઞાન પણ હોય છે. તેઓ ખૂબ ઓછી જરૂરિયાતોથી રહે છે. તેથી તેમનું જીવન જંગલથી શરૂ થાય છે અને જંગલમાં જ પૂર્ણ થાય છે. હવે તેમના જીવનમાં એને થોડો બદલાવ પણ આવ્યો છે. ત્યારબાદ આપણે આગળનો પ્રશ્ન સમજીએ કે શું તમારે વનવાસી મિત્ર છે? તમે તેની પાસેથી જંગલો વિશે શું શીખ્યા? તો કે હા, મારો એક મિત્ર વનવાસી છે. તેનું નામ મસરૂ છે. મારા પિતાની નોકરી આહવા શહેરમાં છે. તે પિતાની આહવા ઓફિસે કામ માટે આવે છે. હું તેની પાસેથી ઘણા બધા વૃક્ષોને છોડવા ઓળખતા શીખ્યો છું. હું તેની પાસેથી પાંદડાનું ખાતર બનાવતા અને વાંસ તથા પાંદડાની કેટલીક ઉપયોગી વસ્તુ બનાવતા શીખ્યો છું. તેણે મને કેટલાક પશુ પક્ષીઓના અવાજની નકલ કરતા પણ શીખવ્યું છે. ત્યારબાદ આપણે આગળના પ્રશ્નો સમજીએ કે સૂર્યમણીનું તોરંગ. તો જ્યારે સૂર્યમણી વાસવી દીદી અને બીજાઓની મદદથી કેન્દ્ર ખોલ્યું ત્યારે તે 21 વર્ષની હતી. તેને તોરંગ કહ્યું. કુદુક ભાષામાં તેનો મતલબ જંગલ થાય છે. સૂર્યમણી ઈચ્છતી હતી કે તહેવારો પર લોકો પોતે ગીતો ગાય અને તેમના પારંપરિક કપડાં પહેરી અને પોતે મજા માણે. તેઓને તેમનું સંગીત ભૂલવું જોઈએ નહીં. તો બાળકોએ પણ છોડવાઓમાંથી ઔષધિઓ અને વાંસમાંથી વસ્તુઓ બનાવવાની કલા શીખવી જોઈએ. બાળકોએ શાળાની ભાષા શીખવી જોઈએ, પરંતુ તેમને તેમની પોતાની ભાષા સાથે જોડાવા જોઈએ. આ બધું જ તોરંગ કેન્દ્રમાં થતું હતું. કુદુક જાતિ અને બીજી આદિવાસી જાતિઓ વિશે ખાસ પુસ્તકોનો સંગ્રહ કરવામાં આવ્યો. વાંસળી અને જુદા જુદા પ્રકારના તબલા પણ ત્યાં મૂકવામાં આવ્યા. જ્યારે પણ કોઈને અન્યાય થાય અથવા તો જો કોઈને ડર લાગે કે તેમની જમીન અને આજીવિકા લઈ લેવામાં આવશે, ત્યારે તેઓ સૂર્યમણી પાસે આવતા અને સૂર્યમણી તેમના હકો માટે પોતે લડતી. હવે સૂર્યમણી અને બીજોએ લગ્ન કરી લીધા અને સાથે મળીને પોતે કામ કરે છે. આજે તેમના કામની ઘણા લોકો દ્વારા પ્રશંસા કરવામાં આવે છે. તેને બીજા દેશોમાં પણ તેના અનુભવોને આપલે કરવા માટે આમંત્રણ આપવામાં આવે છે. તો તેના વિસ્તારના લોકો પણ નવા જંગલના કાયદાઓ માટે તેમનો અવાજ પોતે ઉઠાવી રહ્યા છે. તો હવે તમને અહીંયા કહ્યું છે કે વિચારો કે તમે કોઈ એવી વ્યક્તિને જાણો છો કે જે જંગલો બચાવવા કામ કરે? તો કે હા, અમારી સોસાયટીના બાજુવાળી સોસાયટીના મધુસૂદન નામના એક વ્યક્તિ રહે છે. તેમને હું જાણું છું. તે એક બિન સરકારી સંસ્થા ચલાવે છે અને જંગલો બચાવવાનું પોતે કાર્ય કરે છે.
બીજો પ્રશ્ન સમજીએ કે તમારું સ્વપ્ન શું છે, તમે તમારું સ્વપ્ન સાકાર કરવા શું કરશો? તો તમારું જે સ્વપ્ન હોય વિદ્યાર્થી મિત્રો, એ સ્વપ્નને તમારે શું કરવું જોઈએ? તો કે સાકાર કરવું જોઈએ. એટલે કે એના માટે તમારે એની પાછળ થોડીક મહેનત કરવી જોઈએ. ત્યારબાદ આપણે આગળનો પ્રશ્ન સમજીએ કે સમાચાર પત્રોમાંથી જંગલો વિશે અહેવાલ ભેગો કરો. શું તમને એવા કોઈ સમાચાર મળ્યા કે વૃક્ષોને કાપવાથી વાતાવરણ પર શું અસર થાય છે, કેવી રીતે ચર્ચા કરો? તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જવાબ છે તે તમારે જાતે શોધવાનો છે અને જાતે લખવાનો છે. ત્યારબાદ આપણે આગળ સમજીએ કે તોરંગમાં સૂર્યમણિ કુદુકના સંગીત, નૃત્ય અને પરંપરાને જીવંત રાખવા ઘણું બધું કર્યું છે. શું તમે પણ સમાજ માટે આવું જ કંઈક કરવા માંગો છો? તમે શું જીવંત રાખવા માંગો છો? તો એના વિશે પણ એ પ્રશ્નનો જવાબ તમારે જાતે જ શોધવાનો છે. ત્યારબાદ આપણે આગળ સમજીએ. તમને કહ્યું છે કે વાંચો અને કહો કે ઓડિશાની ધોરણ 10 ની છોકરી શીખ્યાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો. આ પત્રના ભાગ વાંચો. જે તમે નીચે જે પત્ર લખેલો જે છે એ તમે નીચે લખેલું જે છે એમાં તમે એ વાંચી શકો છો. ત્યારબાદ આપણે આગળ જોઈએ. તમને આગળ કહ્યું છે કે તમારા વિસ્તારમાં કે આજુબાજુમાં કોઈ ફેક્ટરી અથવા તો કોઈ બાંધકામ ચાલુ છે, તો કેવા પ્રકારનું કામ છે? તો કે હા, આપણે જે વિસ્તારમાં રહેતા હોય ને આજુબાજુમાં ઘણા બધા એવા બાંધકામ હોય કે કામ ચાલુ રહ્યું હોય, બરાબર? તો બાંધકામ ચાલુ છે તો કેવા પ્રકારનું? તો ઘણી જગ્યાએ અલગ અલગ પ્રકારનું પણ કામ ચાલતું હોય છે. કોઈને કપડા ઉપર રંગ કરવાની ફેક્ટરી હોય અથવા તો બીજી કોઈ ફેક્ટરી પણ હોઈ શકે છે. ત્યારબાદ આપણે બીજો પ્રશ્ન સમજીએ કે ફેક્ટરીના કારણે વૃક્ષોને જમીન પર કોઈ અસર થઈ છે? તે વિસ્તારના લોકોએ આ મુદ્દા પર અવાજ ઉઠાવ્યો છે. તો કે હા, રંગકામની ફેક્ટરી બનાવવાના કારણે તે જગ્યાના બધા જ વૃક્ષોને કાપી નાખવામાં આવે છે. રંગકામની ફેક્ટરી ચાલુ થતા રંગના કણો વાતાવરણમાં પ્રસરે છે. તે વિસ્તારના લોકોએ આ માટે યોગ્ય પગલાં લેવા સ્થાનિક વહીવટી તંત્રને લોકોએ શું કર્યો હતો? તો કે પત્ર લખ્યો હતો. હવે ત્યારબાદ આપણે આગળ સમજીએ. તમને કહ્યું છે કે નકશામાં જુઓ અને લખો. તો વિદ્યાર્થી મિત્રો, જે નકશો તમને આપેલો છે એ આપણા ભારત દેશનો જે નકશો આપેલો છે એમાં તમારે બધા અલગ અલગ જે આપણને નામ આપેલા છે એ તમારે જોવાના છે ને એના ઉપરથી તમને પ્રશ્નોના જવાબ લખવાના કહીએ છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, અહીંયાથી જે પ્રશ્નના જવાબ બોલું તે ખાસ યાદ રાખજો અને તમારે તમારી પાકી નોટબુકમાં પણ આ પ્રશ્નના જવાબ લખવાના રહેશે. હવે તમને કહ્યું છે કે નકશામાં શું બતાવવામાં આવ્યું છે. તો આપણે જોઈએ તો કે આ જે એક નકશો જે છે એ નકશો શેનો છે? તો કે એક ભારતનો નકશો છે. તો તેમાં ભારતના આવેલ ગાઢ જંગલો અને આછા ગાઢ જંગલોના વિસ્તારો બનાવવામાં આવ્યા છે. ત્યારબાદ આપણે બીજો પ્રશ્ન સમજીએ. તમને કહ્યું છે કે તમે શીખ્યાનો પત્ર વાંચ્યું, તો નકશામાં તમારે શું શોધવાનું છે? તો કે ઓડિશા શોધવાનું છે. તો ઓડિશા જે છે ભારતના પૂર્વ ભાગના બંગાળના ઉપસાગરના કિનારે આવેલું રાજ્ય છે, જે આપણે આ નકશાની અંદર જોઈ શકીએ છીએ. તો એ છત્તીસગઢના પૂર્વમાં, ઝારખંડની દક્ષિણે અને આંધ્રપ્રદેશના ઉત્તર પૂર્વની તરફ આવેલું છે. ત્યારબાદ આપણે આગળ ત્રીજો પ્રશ્ન છે કે ઓડિશાની નજીક એક દરિયો જે છે, તો તમે કેવી રીતે શોધશો? તો હા, ઓડિશાની નજીક એક દરિયો છે, તેને બંગાળનો ઉપસાગર કહેવાય છે. મેં તેને નકશામાં શોધી લીધો. તે ઓડિશાના દક્ષિણ પૂર્વ ભાગમાં આવેલો છે. ત્યારબાદ આપણે આગળનો પ્રશ્ન સમજીએ કે કયા કયા રાજ્યોની એક બાજુએ દરિયો આવેલો છે? તો પશ્ચિમ બંગાળ, ઓડિશા, આંધ્રપ્રદેશ, તામિલનાડુ, કેરળ, મહારાષ્ટ્ર, ગોવા અને ગુજરાત વગેરે રાજ્યોની એક બાજુએ શું આવેલો છે? તો કે દરિયો આવેલો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે નકશામાં સૂર્યમણિનું રાજ્ય ઝારખંડ ક્યાં છે? તો ઝારખંડ જે છે ભારતના પૂર્વ ભાગમાં આવેલું રાજ્ય છે. તે બિહારની દક્ષિણે, ઓડિશાની ઉત્તરે અને છત્તીસગઢની પૂર્વમાં આવેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન કે નકશામાં જંગલો ક્યાં છે? તે તમે આ કેવી રીતે શોધશો? તો ભારતમાં લગભગ બધા જ રાજ્યોમાં જંગલો છે. કેટલાક રાજ્યોમાં આછા જંગલો છે અને કેટલાક રાજ્યોમાં ગાઢ જંગલો જોવા મળે છે. તો ભારતના નકશામાં જંગલોને લીલા રંગથી દર્શાવવામાં આવે છે. અહીંયા પેલા ભારતના નકશામાં આછા ગાઢ જંગલો અને ગાઢ જંગલો દર્શાવવામાં આવેલા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન કે કયા રાજ્યમાં ગાઢ જંગલો છે ને કયા રાજ્યમાં આછા જંગલો છે, આછા ગાઢ જંગલો છે, તે તમે કેવી રીતે શોધશો? તો કે નકશામાં ગાઢ જંગલોને ગાઢ લીલા રંગથી દર્શાવવામાં આવે છે અને આછા ગાઢ જંગલોને આછા લીલા રંગથી દર્શાવવામાં આવે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, જો કોઈ મધ્યપ્રદેશમાં હોય તો તેના માટે દેશની કઈ દિશામાં ગાઢ જંગલો હશે? તે રાજ્યોના નામ લખો.
તો આપણે જોઈએ કે જો કોઈ મધ્યપ્રદેશમાં હોય તો તે માટેની દેશની ઉત્તર તથા પૂર્વ દિશામાં, એટલે મધ્યપ્રદેશની પણ ઉત્તર અને પૂર્વ દિશામાં જે ગાઢ જંગલો હશે, જેમ કે અરુણાચલ પ્રદેશ. ત્યારબાદ ઉત્તરાખંડ, ઝારખંડ અને છત્તીસગઢમાં ખૂબ જ ગાઢ જંગલો છે. હવે આપણે આગળ જોઈએ કે મિઝોરમમાં ખેતી માટે લોન ટ્રી. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ આપણે અહીં સુધી સમજીશું. ત્યારબાદ આગળનું આપણે લેક્ચર 2 માં સમજીશું. થેન્ક યુ.